ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 32। यथा सर्वगतं सौक्ष्म्यात् आकाशन्नोपलिप्यते सर्वत्रावस्थितो देहे तथात्मानोपलिप्यते। किमिव न करोति न लिप्यते इत्यत्र दृष्टान्तम् आह। शंकराचार्य जी कहते हैं भगवान दो दृष्टांत देते हैं। दो श्लोक में भगवान બે શ્લોકમાં આપણને બે દૃષ્ટાંત આપે છે। ન કરોતિ ન લિપ્યતે, આત્મા કોઈ કર્મ કરતો નથી અને કોઈ કર્મફળથી લેપાયમાન થતો નથી। યથા સર્વગતમ સૌક્ષ્મ્યાત, આત્મા આકાશ સર્વગતમ સર્વવ્યાપી, સૌક્ષ્મ્યાત સૂક્ષ્મ હોવાને કારણે સર્વવ્યાપી આકાશ જે છે, સર્વગતમ આકાશમ, સર્વગત સર્વવ્યાપી આકાશ સૂક્ષ્મ હોવાને કારણે સૌક્ષ્મ્યાત ન ઉપલભ્યતે, સૂક્ષ્મતાને કારણે આ સ્થૂળ જગતથી આ આકાશ ક્યારેય લેપાયમાન થતું જ નથી। સ્થૂળ જગત આકાશને કોઈ પણ સ્થૂળ જગતને વાયુથી ગમે ત્યાં સમજો, વાયુ હોય કે અગ્નિ હોય, જળ હોય, પૃથ્વી હોય અથવા પંચમહાભૂતથી ઉત્પન્ન થયેલું આ જગત હોય, કોઈ વસ્તુ આ આકાશને સ્પર્શી શકે એમ છે જ નહીં। કેમ? સૂક્ષ્મત્વાત। આ જગતની અંતર્ગત જોઈએ તો સૌથી સૂક્ષ્મ આકાશ છે, એનાથી પણ સૂક્ષ્મ કોણ છે? આત્મા છે। સર્વત્ર અવસ્થિતે સ્થિતઃ દેહે આત્મા તથા, સર્વવ્યાપી આકાશ જો લેપાયમાન નહીં થતું હોય તો પછી આત્મા જે છે સર્વવ્યાપી આત્મા છે, અત્યંત સૂક્ષ્મ છે। સૂક્ષ્મત્વાદ દુર્વિજ્ઞેયમ જોઈએ આપણે। સ્થૂળ સૂક્ષ્મનો જ્યારે આપણે વિવેક કરીએ ને તો સ્થૂળ સૂક્ષ્મના વિવેકમાં આપણે જાણી શકીએ છીએ ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ વિષય અર્થેભ્યઃ, અર્થ વિષયો કરતા ઇન્દ્રિય સૂક્ષ્મ છે। ઇન્દ્રિયો કરતા પણ સૂક્ષ્મ કોણ છે? મન છે। ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ, બુદ્ધિરાત્મા મહાન પરમ। બુદ્ધિથી પણ સૂક્ષ્મ જે પર છે અહં તત્વ છે, અહં તત્વથી પણ સૂક્ષ્મ મહત તત્વ છે। મહત પરમ પુરુષ
મહતથી પર પુરુષ છે. પુરુષાન્ન પરાંખિંચત સા કાષ્ઠા સા પરાગતિ. જેમ સૂક્ષ્મતા વધતી જાય એમ વ્યાપકતા વધતી જાય. અને એટલા માટે આકાશ સર્વવ્યાપી છે. આ જગતમાં સૌથી સૂક્ષ્મ, એનાથી પણ સૂક્ષ્મ એનું કારણ છે. બ્રહ્મ સર્વત્ર અવસ્થિત દેહ આત્મા. આ દેહમાં જ રહેલો આત્મા જે છે એ ખરેખર સર્વવ્યાપી છે, સર્વ અવસ્થિત. સર્વત્ર અવસ્થિત માની આ દેહમાં જે ઉપલબ્ધ થતો ચૈતન્ય આત્મા છે એ સર્વત્ર રહેવા છતાં પણ સર્વત્ર અવસ્થિત ન ઉપલિપ્યતે. એની સૂક્ષ્મતાને કારણે, એની વ્યાપકતાને કારણે આ આત્મા જે કોઈ પણ પ્રકારે લેપાયમાન થતો જ નથી. તો એ કારણ શું આપ્યું? સૌક્ષ્મ્યાદ. આ સમય કારણ શું છે? કારણ કે આત્મા સર્વવ્યાપી સૌથી સૂક્ષ્મ છે. સૂક્ષ્મને સ્થૂલ સ્પર્શી શકે નહીં. જો આ વિચાર તો સૌથી સૂક્ષ્મ તો આત્મા છે. સા કાષ્ઠા સા પરાગતિ. આ જ અંતિમ છે. જો કાષ્ઠાના અંતિમ, એનાથી પછી ઉપર કઈ છે જ નહીં. પુરુષથી પર, પુરુષથી સૂક્ષ્મ બીજું કઈ છે જ નહીં. અને એટલા માટે આ સર્વવ્યાપી આકાશ સમાન સૂક્ષ્મ હોવાને કારણે કોઈ પણ વસ્તુ આત્માને સ્પર્શી શકે એમ નથી. એ જ રીતે હવે બીજું દ્રષ્ટાંત આપે છે ભગવાન. યથા પ્રકાશયત્તે શ્લોકમાં યથા પ્રકાશયત્યેકઃ યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત પ્રકાશયતિ ભારત. યથા એકઃ પ્રકાશયતિ કૃત્સ્નં લોકમિમં રવિઃ એકઃ રવિઃ એકિમં લોકમ પ્રકાશયતિ. આ સૂર્ય જે છે એક જ સૂર્ય છે, સંપૂર્ણ જગતને એ પ્રકાશિત કરે છે. રવિઃ સવિતા આદિત્યઃ તથા તદ્વત મહાભૂતા દ્વિતીયંતમ ક્ષેત્રમ એકઃ સન પ્રકાશયતિ. ક્ષેત્રી પરમાત્મા ઇત્યર્થઃ. ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશ કૃત્સ્નમ ક્ષેત્રમ ક્ષેત્રી પ્રકાશયતિ. આ ક્ષેત્રી એટલે કે ક્ષેત્રજ્ઞ પરમાત્મા જે છે, ક્ષેત્રજ્ઞ આત્મા જે છે એ સંપૂર્ણ ક્ષેત્ર જગતને પ્રકાશિત કરે છે. ક્ષેત્રી માની ક્ષેત્રજ્ઞ પરમાત્મા. પ્રકાશ ક્યારેય કોઈ પણ વસ્તુથી લેપાયમાન થતો નથી. પ્રકાશ અસંગ છે. મનીષા પંચકમાં શું કહેવામાં કે ગંગા જળને સૂર્ય પ્રકાશિત કરે છે તો સૂર્યનો પ્રકાશ પવિત્ર બની ગયો. એ જ સૂર્યનો પ્રકાશ ચાંડાલના ઘર પાસેની ગટરને પ્રકાશિત કરે છે તો સૂર્યના કિરણ જે છે એ મલિન થઈ ગયો પ્રકાશ? નહીં. પ્રકાશ ક્યારેય પ્રકાશ્ય વસ્તુના ગુણધર્મથી લેપાયમાન થતો જ નથી. પ્રકાશ અસંગ છે. એવી જ રીતે એક અદ્વિતીય ચૈતન્ય આત્મા તમે છો. ચૈતન્ય આત્મા સંપૂર્ણ જગતને વિષય બનાવનાર છે, સંપૂર્ણ જગતને પ્રકાશિત કરનાર છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. સૂર્ય પણ એ આત્માને પ્રકાશિત નહીં કરે. યદાદિત્ય ગતમ તેજઃ જગત ભાસયતે અખિલમ યચ્છંદ્રમસિ યચ્છાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. 15મે અધ્યાયમાં ભગવાન કહે છે કે હું એક અદ્વિતીય ચૈતન્ય આત્મા જે છે, જેના કારણે જ આદિત્ય, ચંદ્ર, તારક, અગ્નિ, વિદ્યુત સર્વ પ્રકાશિત થાય. મારા તેજથી જ આ બધા તેજસ્વી છે. તો સૂર્યના પ્રકાશને પણ પ્રકાશિત કરનાર ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. સૂર્યનો પ્રકાશ આ જગતથી લેપાયમાન થતો નથી, તો સૂર્યને પણ પ્રકાશિત કરનાર સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય આત્મા તમે છો. એ કેવી રીતે લેપાયમાન થવા? સૂક્ષ્મ આકાશની સમાન, સર્વગત આકાશની સમાન આપ પણ સૂક્ષ્મ હોવાને કારણે લેપાયમાન નથી થતા. એ જ પ્રકારથી
ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે સર્વને પ્રકાશિત કરનાર છે. સૂર્યનો પ્રકાશ આ કોઈનાથી પણ લેપાયમાન થતો નથી. સૂર્ય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, જો આ સમજો. પણ ધારો કે આપણે સૂર્યને એમ કહીએ તે આ જગતને પ્રકાશિત કર્યો, તો પહેલા સૂર્ય શું કહે છે? હા મેં કર્યું. પણ તું કેમ કરે છે? હું કોઈને પ્રકાશિત કરતો નથી. પ્રકાશિત કરવાની ક્રિયા સૂર્યનારાયણ નથી કરતા, એમની હાજરીમાં જ સહજ રૂપે સર્વ પ્રકાશિત થઈ જાય છે. ન કરોતી પ્રકાશન ક્રિયા સૂર્યનારાયણ નથી કરતા. પ્રકાશન ક્રિયા કરવાનું કર્તૃત્વ સૂર્યમાં નથી. એ જ પ્રકાર ચૈતન્ય સ્વરૂપ આત્મા સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, સંપૂર્ણ જગતને વિષય બનાવે છે. સંપૂર્ણ જે કૃષ્ણમ ક્ષેત્રમ, મહાભૂતથી આરંભ કરીને ધૃતિ પર્યંત ભગવાને જે ક્ષેત્રનું વર્ણન કર્યું છે એ સર્વ ક્ષેત્ર જે છે આ એક અદ્વિતીય ચૈતન્ય દ્વારા જ પ્રકાશિત થાય છે. અને એક અદ્વિતીય છે, જો સમજો, એક રવિ. એ જ રીતે એક ક્ષેત્રજ્ઞ ઈશ્વર પરમાત્મા સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવામાં કોઈ ભેદભાવ નથી, કોઈ ઊંચ નીચ નથી. સમજો, પ્રકાશિત કરે છે એટલે અસંગ છે. ન કરોતી ન લિપ્યતે. પ્રકાશન કાર્ય પણ સૂર્યનારાયણ કરતા નથી, અને પ્રકાશન કાર્ય કરવાને કારણે સૂર્યનારાયણનો પ્રકાશ મલિન થતો નથી. ન કરોતી ન લિપ્યતે. એ જ રીતે આ સંપૂર્ણ જગતને આત્મા જે છે શું કરે છે? પ્રકાશયતી. રવિ દૃષ્ટાંત અત્ર આત્મન ઉભયાર્થ અપી ભવતી. ઉભયાર્થ બે અર્થ છે એવું કે છે. કેમ? એક તો એક જ છે અને એ લેપાયમાન થતો નથી. એ જ રીતે આત્મા ઉભયાર્થ અપી ભવતી રવિવત સર્વ ક્ષેત્રસુ એક આત્મા. સર્વ ક્ષેત્રમાં એક જ આત્મા છે. એટલું જ નહીં, સૂર્ય સમાન એ ક્યારેય લેપાયમાન થતો નથી. અલેપક ચૈતી. અલિપ્ત છે. એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, છતાં એનાથી ક્યારેય લેપાયમાન થતા જ નથી. ન કરોતી ન લિપ્યતે. વાસ્તવિકતા એ છે કે આત્મા કોઈ કર્મ કરતો નથી, આત્મા કોઈ પણ કર્મ ફળથી લેપાયમાન થતો જ નથી. છતાં પણ અવિદ્યાને કારણે જે અધ્યારોપિત ઉપાધિ જે છે એને કારણે જાણે કે એ કર્મ કરી રહ્યો છે, જાણે કે એ કર્મ ફળથી લેપાયમાન થઈ રહ્યો છે. એક અદ્વિતીય અલેપ આત્મા છે. સર્વને પ્રકાશિત કરે છે, પણ એ ક્યારેય એ પ્રકાશિત જગતથી લેપાયમાન થતા. અને આગળ મેં કહ્યું જેમ સૂર્યમાં પ્રકાશન ક્રિયાનું કર્તૃત્વ નથી, એમ આત્મામાં પણ આ બધાને હું પ્રકાશિત કરું. અહંકાર છે નહીં. સૂર્યના સાનિધ્ય માત્રથી જ સ્વરો પ્રકાશિત થઈ જાય છે, એમ તમારા સાનિધ્ય માત્રથી સંપૂર્ણ જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન થાય. જગતનું અસ્તિત્વ તમારે કારણ છે, જગતની ચેતનતા પણ તમારે કારણ છે. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, જેવી રીતે એક સૂર્ય સર્વ જગતને પ્રકાશિત કરતો હોવા છતાં એ લેપાયમાન થતો નથી, આમ કર્તૃત્વ પણ નથી અને લેપાયમાન પણ થતો નથી. જો આ બહુ મુખ્ય છે. આ સમજો. શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. આ જ શરીરમાં રહેવા છતાં પણ આત્મા કોઈ કર્મ કરતો નથી, આત્મા કોઈ કર્મથી લેપાયમાન થતો નથી. જો વિચાર, આપણે બધે આસક્તિ, એટલે ભગવાન કહે આસક્ત. ક્યાંય આસક્તિ નથી કરવી. તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, આ જગત તમને છોડી જ રહ્યું છે.
જગત બદલાઈ રહ્યું છે. આપણે આપણી બુદ્ધિને એક દેશમાં, એક કાળમાં, એક કુળમાં, એક વિષયમાં એવા મર્યાદિત કરીને આપણે બેઠા છે. અમારું ગુજરાત બહુ સરસ, અમારું મધ્યપ્રદેશ હોય, અમારું અમેરિકા હોય, એક દેશ, એક કાળ, એક વસ્તુ, કોઈનાથી પણ ક્યારેય આસક્ત થવાની જરૂર નથી. આગળ જોઈ ગયા, અસક્તમ સર્વભૃચ્છૈવ, સર્વને ધારણ કરનાર છે, સર્વને પાલન પોષણ કરનાર આત્મા છે, છતાં પણ કેવો છે? અસક્ત. સ્વરૂપથી આત્મા અસક્ત છે. જેમ પ્રકાશ અસક્ત છે, પ્રકાશ્યથી ક્યારેય પણ લેપાયમાન થતો નથી, એમ આત્મા પણ આ કર્મફળથી લેપાયમાન થતો. ઉપાધિમાં ગમે એટલા ગુણધર્મ આવે, આત્મા તો નિર્ગુણ જ છે. ઉપાધિમાં ગમે એટલો વિકાર આવે, આત્મા નિર્વિકારી છે. ઉપાધિ ગમે એવી જન્મ મૃત્યુ વાળી હોય, આત્મા જન્મ મૃત્યુ રહિત છે. આ આત્મા વિશેનો નિર્ણય આપણે જ કરવો પડે. આકાશની જેમ સર્વવ્યાપી સૂક્ષ્મ છે, સૂર્ય સમાન એક, સર્વને પ્રકાશિત કરનાર. આ બધું હોવા છતાં પણ આત્મા સ્વયં કોઈ કર્મ કરતો નથી, કોઈ કર્મ ફળથી લેપાયમાન થતો નથી. હવે આ છેલ્લો શ્લોક શંકરાચાર્યજી કહે છે, સમસ્ત અધ્યાય અર્થ ઉપસંહાર્થ અયમ શ્લોક. સંપૂર્ણ અધ્યાયના ઉપસંહાર રૂપ આ શ્લોક છે. સમસ્ત અધ્યાયના અર્થનો ઉપસંહાર કરનાર આ શ્લોક છે. શ્લોકમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા, અંતરં જ્ઞાન ચક્ષુષા, ભૂત પ્રકૃતિ મોક્ષં ચ, ભૂત પ્રકૃતિ મોક્ષં ચ, યે વિદુર્યાન્તિ તે પરમ, યે વિદુર્યાન્તિ તે પરમ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ એવં અંતરં જ્ઞાન ચક્ષુષા, યે વિદુઃ જ્ઞાન ચક્ષુષા. આ શ્લોકમાં મહત્વનું શું છે? જ્ઞાન ચક્ષુષા. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞયોઃ એવં અંતરમ. અંતરમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જો બંને જે છે, યથા વ્યાખ્યાત તયોઃ એવં યથા પ્રદર્શિત પ્રકારેણ અંતરમ ઇતરેત્ર વૈલક્ષણ્ય વિશેષમ. ક્ષેત્ર જે છે જળ છે, વિકારી છે, અલ્પ છે. ક્ષેત્રજ્ઞ જે છે એ અનંત છે, એક છે, અદ્વિતીય છે, ચૈતન્ય સ્વરૂપ. આમ ઇતર ઇતર વૈલક્ષણ વિશેષમ. અંતરમ, અંતરમ એની વિલક્ષણતા. અંતર એટલે ભેદ. ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનો આજે અંતર, આ ભેદ જે છે, પરસ્પરની વિલક્ષણતા, જે યે વિદુઃ, જે લોકો જાણે છે. પણ કેવી રીતે જાણ્યું? જ્ઞાન ચક્ષુષા. આપણી આંખ છે ને એને ચર્મચક્ષુ કહેવાય. આપણી આંખ છે શું છે? ચર્મચક્ષુ છે. 11મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહે છે, દદામિ તે દિવ્યમ ચક્ષુઃ. અર્જુન, તને હું દિવ્ય ચક્ષુ અર્પણ કરું છું, જેને કારણે તને આ વિરાટના દર્શન થશે. આ ચર્મ ચક્ષુથી તને વિરાટના દર્શન નહીં થઈ શકે, તને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું. મહાભારતમાં પણ ધૃતરાષ્ટ્ર વેદ વ્યાસજીના પુત્ર, સમજ, વેદ વ્યાસજી ત્યાં જઈને ધૃતરાષ્ટ્રને કહે છે કે હે પુત્ર, હું તને દિવ્ય ચક્ષુ આપું, જેને કારણે યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું છે એ બધું તું જોઈ શકશે. પણ એમનો મોહ, એમની આસક્તિ એવી હતી ને
એટલે વેદ વ્યાસજીને કે નહીં નહીં, મારા પુત્ર પર કોઈ પ્રહાર કરે અને મારો પુત્ર, આપણી દેશી ભાષામાં કહે કે મારો પુત્ર માર ખાય ને હું જોઈ નહીં શકું, એટલે મને નહીં આપો. આ મારો મંત્રી જે સંજય છે એને દિવ્ય ચક્ષુ આપો તમે, જેને કારણે જ્યારે પણ જે પણ મારે જાણવું હોય એ સંજય મને જણાવશે. તો વ્યાસ ભગવાને શું કર્યું? સંજયને દિવ્ય ચક્ષુ આપ્યા, જે દિવ્ય ચક્ષુથી યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું હતું બધું સંજય જોઈ શકતા હતા, સાંભળી શકતા. માત્ર દિવ્ય ચક્ષુ નતું, દિવ્ય શ્રોત્ર, દિવ્ય ઇન્દ્રિયો. તો દિવ્ય ચક્ષુથી આપણે દિવ્ય દર્શન કરી શકીએ, દિવ્ય ચક્ષુથી વિરાટના દર્શન કરી શકીએ આપણે. પણ વિરાટ જ અંતિમ સત્ય નથી. વિરાટથી પણ સૂક્ષ્મ હિરણ્ય ગર્ભ છે. આપણે જોયું એક શરીર ઉપાધિ જે છે, એક શરીર એટલે કે આ એક દેહમાં ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો વિશ્વ છે. સમષ્ટિ સ્થૂળ શરીરમાં અભિમાન કરીને જે બેઠો છે એ વૈશ્વાનર વિશ્વ છે, વિરાટ જેને આપણે અહીંયા વિશ્વ છે, ત્યાં કોણ છે? એ વિરાટ છે. સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની વિરાટ સપ્તાંગ, આપણે સવાર જોયું. પણ એનાથી પણ સૂક્ષ્મ છે જગ છે. તૈજસ અંતઃપ્રજ્ઞ, સૂક્ષ્મ શરીર અભિમાની તૈજસ છે. સમષ્ટિ સૂક્ષ્મ અભિમાની જે છે દેવતા છે હિરણ્ય ગર્ભ, એનાથી પણ સૂક્ષ્મ છે કારણ શરીર. તો વિરાટ દર્શન, દિવ્ય ચક્ષુ દ્વારા વિરાટ દર્શન કરવા એ અંતિમ લક્ષ્ય નથી. આ સમજો, એક આખો સંપ્રદાય આના પર જ ચાલે. ભગવાને જેમ અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને વિરાટના દર્શન કરાવ્યા, એમ ગુરુજી બધાને દિવ્ય ચક્ષુ પ્રદાન કરે, બધાને વિરાટના દર્શન કરાવે. કરાય કે નહીં કરે મને નથી ખબર. આ સમજો, જેવા બે બહેનો પ્રવચનમાં આવતા, બહુ મજા પડી એ લોકોને સાંભળવાનું, ગમતું હતું, આવતા તો સવાર સાંજ. પછી એક દિવસ વ્યક્તિગત રીતે મને મળવા આવ્યા. મને કે ગુરુજી અમને દિવ્ય ચક્ષુ આપ્યા છે. ગુરુજી કહે છે દિવ્ય ચક્ષુથી આ વિરાટના દર્શન કરો, એ જ મોક્ષ છે. લોકો એવા બ્રહ્મમાં લોકોને નાખે ને લોકો એવા બ્રહ્મમાં પડી રહે છે. લોકોને ગમે છે બ્રહ્મમાં રહેવું, ગમે છે અજ્ઞાનમાં રહેવું, ગમે છે ભ્રમિત થવું, ગમે છે. આ વિચાર લોકોને કેમ ગમે છે? અજ્ઞાની બનીને રહેવું આપણને કેમ ગમે છે? ભ્રાંતિમાં બેસી રહેવાનું આપણને કેમ ગમે છે? વિરોધાભાસમાં બેસી રહેવાનું આપણને કેમ ગમે છે? એટલે જ આગળ કીધું નહીં નસ્તિ આત્મના આત્માનમ. અજ્ઞાની છે જે ક્યારેય પોતે પોતાની હિંસા કરતો નથી. બાકીના બધા જે અજ્ઞાનીઓ છે એ અજ્ઞાની જન હિંસક છે, પોતાની જ હત્યા કરી રહ્યા છે. વિચાર, તમે આનંદ સ્વરૂપ છો પણ તમે જ નિર્ણય કરી દીધો હું દુઃખી છું. તમે જ્ઞાન સ્વરૂપ છો, તમે જ નિર્ણય કરી દીધો હું અજ્ઞાની છું. આનાથી બીજી મોટી હિંસા કઈ હોઈ શકે? અને એ હિંસામાં જ આપણે પડેલા રહીએ છીએ. કોઈ પ્રશ્ન થતો નથી, કોઈ વિરોધાભાસ દેખાતો નથી, કોઈ પરમાત્માની ભક્તિનું મહત્વ નથી. એમનું અજ્ઞાન, એમની ભ્રાંતિ એટલી ગાઢ છે. પશ્યન્નપી ન પશ્યતિ મૂઢ આવશે. જોવા છતાં એ જોતો જ નથી. સર્વત્ર એક અદ્વિતીય સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમાત્માનમ. સર્વમાં એક સમાન રીતે પરમાત્મા અભિવ્યક્ત થઈ જ રહે. તમારા હૃદયમાં પણ અહમ અહંતયા સ્ફુરતિરત સ્વયં. ભગવાન તો અભિવ્યક્ત થઈ જ રહે છે,
પણ એના પર દ્રષ્ટિ કરવાનો આપણને સમય નહીં. આપણે તો બીજા બધામાં જ આપણી દ્રષ્ટિ ચલાવ્યા કરીએ છીએ. પેલા આમ કીધું ને પેલા આમ કેમ કીધું ને એને આમ નહીં કેવું જોઈએ ને પેલો મૂક ને ભાઈ તું. કોણ ક્યાં ગયું, કેમ ગયું, કોણે શું કર્યું, એ બધામાં જ આપણને રુચિ પડે. હું કોણ છું, આ જગત શું છે, આ જગત કોણે બનાવ્યું, એટલે ભગવાને કેવું પડે યે વિદુહુ, જે જાણે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ અંતરમ, આ બંને વચ્ચેની વિલક્ષણતા જે છે, આ બંને વચ્ચેનું અંતર જે જાણે છે, ભિન્નતા જે જાણે છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ છે પણ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર નથી. ભિન્નતા એટલે પૂર્ણતઃ ભિન્નતા નથી. ઘડો માટી છે પણ માટી ઘડો નથી. માટીથી ભિન્ન ઘડા નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ જ રીતે તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એનાથી ભિન્ન સ્વતંત્ર આ જગત છે જ નહીં. પણ એ જ જગતને આપણે પરાધીન થઈને બેઠા. એ જ જગત પ્રત્યે આપણે આસક્ત થઈને બેઠા. સવારે મંડુકી કાર્યક્રમ આવશે જ હશે બધું કે તમે જે જગત કહી રહ્યા છો, તમે જે જગતમાં આસક્ત થઈ રહ્યા છો, તમે જે જગત અને આ દેહ માટે, આપણે દેહમાં પણ એવો અભિમાન કરીને બેઠા, મનમાં, બુદ્ધિમાં, બધે પણ અહંકાર કરીને બેઠા. એટલે ભગવાને કેવું પડ્યું, મહાભૂતથી આરંભ કરીને ધ્રુતિ પર્યંત આ દેહ જે છે ક્ષેત્ર છે. તમે જેને તમારું જીવન સમર્પિત કર્યું છે એ ક્ષેત્ર છે. અને ક્ષેત્રની ખટપટમાં આપણે પડી તો આ સમજો, ડાયટ પ્લાન કોણ, પછી યોગાસન કોણ, પ્રાણાયામ કહીએ ને. હમણાં એક શીર્ષક વાંચ્યું, કેવું કેવું લોકો કરતા હોય. સ્વામીજી હું તો ઓમ યોગમાં જાઉં છું. ઓમ યોગ એટલે શું? નહીં, રોજ સવારે હું જાઉં 1.5 કલાક હું ઓમ યોગમાં જાઉં છું. એવો ગર્વથી બોલે ઓમ યોગમાં હું તો કઈ મોટી તોપ ફોડી કાઢી. ઓમ યોગમાં જાય ત્યાં શું કરવાનું? ઓમ યોગમાં શું કરાવ, શાના માટે જાવ? વજન ઉતારવા જાવ. વજન ઓમ યોગ. હા, ઓમ યોગ ત્યાં શું કરવાનું? જો હકીકત આ કશું કઈ કાલ્પનિક કહેતી જ નથી. આ બધું આ જગતમાં છે જ. આપણે કોઈ કલ્પના કરવાની જરૂર જ, બધું જ હાજર છે. મેં કીધું બરાબર છે, તમે યોગ ઓમ યોગમાં જાઓ છો, વજન ઉતારવા જાય ત્યાં શું કરો? સ્વામીજી ત્યાં જે લોકો આવે ને 10 દિવસમાં 5 કિલો વજન ઉતરે. બુદ્ધિ ફરી ફરી પાછી ક્યાં આવે? એટલે ક્ષેત્ર પર જ. કેવી રીતે વજન ઉતારે? સમજે લોકો મ્યુઝિક વગાડે, પછી મ્યુઝિક પર આપણે શું કરવાનું? એક્સરસાઇઝ કરવાની. જો હું તમને એક વિડીયો બતાવું, પછી પેલો વિડીયો બતાવે. ગુજરાતી લોકો આપણે ગરબા તો હોય જ જશે. એટલે ક્યાં તો કોઈ ગુજરાતી ગરબો હોય ને, ક્યાં તો પછી કોઈ પિક્ચરનું ગીતનું મ્યુઝિક ચાલતું હોય ને, પછી પેલા એક્સરસાઇઝ કરે. 1.5 કલાક પરસેવો નહીં ઉતરતું ને તોય ઉતરી જાય. પણ પેલું શીર્ષક શું આપે? ઓમ યોગમાં જાઓ. શાના માટે? વજન ઉતાર. એટલે પેલા ઓમ યોગ અને પેલા વજનને શું લાગે? આપણી બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં આવીને ઉભી રહી જાય? પેલા ક્ષેત્રમાં જ. સમજ
મહાભૂતથી આરંભ કરીને ધ્રુતિ પર્યંત બધું ક્ષેત્ર છે. માત્ર આ શરીર ક્ષેત્ર નથી. મહાભૂતાન્ય અહંકાર ઇન્દ્રિય દશૈકમ ચ પંચચેન્દ્રિય ગોચરાહ. ક્ષેત્રથી ભિન્ન ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રથી વિલક્ષણ ઇતર ઇતર વૈલક્ષણ્ય વિશેષમ જ્ઞાન ચક્ષુષા પશ્યતિ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ છે પણ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર નથી. દેહનું અસ્તિત્વ જે છે ક્ષેત્રજ્ઞને કારણે છે પણ ક્ષેત્રજ્ઞ દેહથી ભિન્ન છે. એને મને શાની જરૂર પડે? જ્ઞાન ચક્ષુષા. જ્ઞાન ચક્ષુ એટલે શું? શંકરાચાર્યજી આપણને એ જ્ઞાન ચક્ષુ જ્ઞાન ચક્ષુથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વિલક્ષણતા આપણને ખબર પડે. જ્યાં સુધી આ જ્ઞાન ચક્ષુ આપણને પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી આ ક્ષેત્રમાં જ આપણી બુદ્ધિ અને ક્ષેત્રજ્ઞ માનીને આત્મબુદ્ધિ કરીને અહમ બુદ્ધિ કરીને એમાં જ અટવાતી રહે છે. એટલે શંકરાચાર્ય જ્ઞાન ચક્ષુ કોને કહેવાય? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતમ. પહેલી તો કોની જરૂર પડે? શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર એટલે પ્રમાણ. કોઈ પણ જ્ઞાન પ્રમાણ વિના નહીં થાય. ગમે એટલે તમારે ધમ પછાડા કરવા ને ગમે એટલે તમારે યોગ કરવા ને જે કરો એ કરો, પ્રમાણ પ્રવૃત્તિ વિના જ્ઞાન થતું નથી. બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ કોણ છે? શાસ્ત્ર પ્રમાણ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. શાસ્ત્ર શાસ્ત્ર છે અમે વાંચી લઈશું. પેલું ગીતા પ્રશ્ન પુસ્તક મંગાવીને વાંચીશું. વાંચો. આચાર્ય ઉપદેશ જનિતમ. આચાર્ય આચાર્ય કોને કહેવાય? આચિનૌતિ શાસ્ત્રાર્થમ. જે શાસ્ત્રના અર્થનો નિચોડ આપણને આપી શકે. જે શાસ્ત્ર અધ્યયન કરે છે અને શાસ્ત્ર અધ્યાપન કરે છે. અધ્યયન પણ કરે, અધ્યયન પણ કરાવે, એને આચાર્ય કહેવાય. સ્વયં શાસ્ત્ર અધ્યયન કરતા રહે છે અને બીજાને પણ શાસ્ત્ર અધ્યયન કરાવે, એને આચાર્ય કહેવાય. આચિનોતિ શાસ્ત્રાર્થમ આચરતિ સ્વયં. સ્વયં એ શાસ્ત્ર અનુસાર જીવન જીવે છે. આચાર્યતિ પરાન શિષ્ય. પોતાના શિષ્યને એ પ્રકારથી આચરણ કરાવે. એવા આચાર્યના ઉપદેશથી જનિત ઉત્પન્ન શાસ્ત્ર આચાર્ય. આચાર્ય શાસ્ત્રનો ઉપદેશ જે કરે છે એ શાસ્ત્ર ઉપદેશથી જે મનમાં જનિતમ આત્મ પ્રત્યયિકમ જ્ઞાનમ. કયું જ્ઞાન? આત્મ પ્રત્યયિકમ. આત્મ પ્રત્યયિકમ એટલે કે જે જ્ઞાનનો વિષય આત્મા છે, આત્મજ્ઞાન. આત્મ પ્રત્યયિક જ્ઞાનમ ચક્ષુ તેન જ્ઞાન ચક્ષુષા. પ્રત્યેક આત્મા જે છે, તમે અપરોક્ષ પ્રત્યેક આત્મા છે, એ પ્રત્યેક આત્માનું જ્ઞાન શાસ્ત્ર આચાર્ય મુખથી શાસ્ત્ર ઉપદેશના શ્રવણથી જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ્ઞાન ચક્ષુ છે. પ્રત્યેકમ જ્ઞાનમ ચક્ષુ તેન જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુઃ. ક્ષેત્રજ્ઞ ક્ષેત્રયોઃ એવ અંતરમ યે વિદુઃ ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ યે વિદુઃ.
ભૂતાનામ પ્રકૃતિ અવિદ્યા લક્ષણ અવ્યક્તાખ્યા. આ ભૂતોની જે પ્રકૃતિ છે, ત્રિગુણાત્મિકા માયાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે. એ ભૂતોની પ્રકૃતિ, શંકરાચાર્ય પ્રકૃતિ શું છે? અવિદ્યા લક્ષણા. અવિદ્યામાં આપણે બેઠા છે, આપણને કોઈની ચિંતા જ નથી. અવિદ્યાયામ અંતરે વર્તમાન અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. એટલે ભગવાન કહે આ ક્ષેત્રમાં આપણી બુદ્ધિ એવી અટવાઈને બેઠી છે ને, પેલા ક્ષેત્રનું ચિંતન કરવાનો આપણી પાસે સમય જ નથી. ભૂત પ્રકૃતિ મોક્ષમ, ભૂત પ્રકૃતે મોક્ષણમ અભાવગમનમ ચ યે વિદુઃ. આ ભૂત પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ, જેને ક્ષેત્ર આપણે કહીએ છીએ, કેવી છે? અવિદ્યા લક્ષણ અવ્યક્તાખ્યા. અવ્યક્ત નામથી જે જણાય છે, અવિદ્યા જેનું લક્ષણ છે, એ ભૂત પ્રકૃતિ મોક્ષમ મોક્ષણમ અભાવગમનમ. ભૂત પ્રકૃતિ જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ, ભૂત પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ, ખરેખર છે જ નહીં. જો આગળ આપણે જોઈ ગયા, અવિદ્યાથી જે ઉત્પન્ન થાય એ હકીકતમાં ભલે અનુભવમાં આવે છે, પણ એનું અસ્તિત્વ નથી. રજ્જુના અજ્ઞાનને કારણે સર્પના દર્શન થઈ રહ્યા છે, તો પ્રતીતિ કાળમાં પણ ત્યાં સર્પ નથી, માત્ર સર્પ બુદ્ધિ છે. જો એ જ આત્માના અજ્ઞાનને કારણે આ સંપૂર્ણ જગતનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. એનાથી જ એના જ અભાવને યે વિદુઃ. ભૂત પ્રકૃતિ મોક્ષમ યે વિદુઃ. જાણતો કઈ રીતે? જ્ઞાન ચક્ષુ છે. જ્ઞાન રૂપી ચક્ષુ દ્વારા જ જે આ ભૂત પ્રકૃતિના અભાવનો અનુભવ, એટલે કે એ છે જ નહીં. હાથમાં ઘડો પકડીને આપણે કહી શકીએ ઘડો નથી. એને માટે ઘડાને તોડવાની જરૂર નથી, ઘડાને ભૂક્કો બનાવવાની જરૂર નથી. એ જ રીતે આ ભૂત પ્રકૃતિ, સંપૂર્ણ જગત જે છે, પંચમહાભૂત થી આરંભ કરીને ધ્રુતિ પર્યંત જે ક્ષેત્ર જે છે, આ ભૂત પ્રકૃતિ જે જગત જે આપણે અનુભવ કરી રહ્યા છે, ભૂતોની જે પ્રકૃતિ એટલે કે અવિદ્યા જે છે, જે જાણે છે, તે વિદુઃ યાન્તિ તે પરમ. એને જ આ પરમ ગતિની પ્રાપ્તિ થાય, એને જ મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાન થઈ ગયા યદ જ્ઞાત્વા અમૃતમશ્નુતે. જેને જાણીને જ એ અમૃત તત્વની પ્રાપ્તિ આપણને થાય છે. આચાર્ય ઉપદેશ દ્વારા જ આ પ્રકૃતિ જે છે, ભૂતોની જે પ્રકૃતિ છે, એના અભાવનું આપણને જ્ઞાન થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન વૈલક્ષણ્યતાનું આ વૈલક્ષણ્ય જે છે જ્ઞાન થાય. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ઇતર ઇતર અધ્યાસ જોઈ ગયા, બંને એકબીજા પર એવો અધ્યાસ કરીને બેઠા છે, એક જ દેખાય છે આપણને. એટલે એ ભગવાન કહે છે અંતરમ. આપણને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે દેખાતા જ નથી, એક જ છે આપણા માટે. પણ જે આ બેના અંતરને એટલે કે બેના વિરુદ્ધ સ્વભાવ વિલક્ષણતાને જે ઓળખે છે, ક્ષેત્ર જડ છે, જન્મ મૃત્યુ વાળું છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જન્મ મૃત્યુ રહિત છે. આમ આ બેની વિલક્ષણતા જે સ્પષ્ટ રૂપે જ્ઞાન ચક્ષુથી જુએ છે. આ જ છે
શરીરમાં રહીને શરીરસ્થોપી, આ જ શરીરમાં રહીને આ અશરીરી આત્માનું જ્ઞાન જેને છે, ભલે આ શરીરમાં છે પણ આ શરીરથી ક્યારેય ન કરોતી ન લિપ્યતે, કઈ કરતો પણ નથી, લેપાયમાન પણ થતો, લેપાયમાન થતો નથી, એટલે કે એ અસંગ છે. ન કરોતી એટલે કે એ અકર્તા આત્મા. આમ આ જગતમાં બંનેને વિલક્ષણ એટલે કે બંનેની ભિન્નતા, બંનેની વિશેષતા તે જાણે છે. આપણે આ જ કરવાનું છે. આ બધી વસ્તુ ક્ષેત્ર છે. એક ક્ષેત્રમાં આપણે જીવન સમર્પિત કરીને બેઠા છે, એક ક્ષેત્રને આપણે હજી પણ સુધારવાનો પ્રયત્ન. મારું મન આવું હોવું જોઈએ, મારી બુદ્ધિ આવી હોવી જોઈએ, મારી બુદ્ધિમાં આવું જ્ઞાન હોવું જોઈએ. ગમે એટલું આ જગતનું જ્ઞાન મેળવો ને, આ જગતમાં કોઈ પણ વિષયના જ્ઞાન માટે અંતિમ શબ્દ આપણી પાસે છે જ. જાણે અણુ અને પરમાણુ શોધવામાં આવે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો લોકોને એમ થઈ ગયું કે આ અંતિમ છે. પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં રહે છે અને ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે. એટલે લોકો એમ માની લીધું કે આ અંતિમ કણ છે, આનાથી સૂક્ષ્મ કઈ નથી. વળી થોડા વર્ષ ગયા એટલે આ ચાલુ થયું, પાર્ટિકલ્સ, અણુ કણ. જો આ ગુજરાતીમાં પછી અણુકણમાં પછી અનેક પ્રકારના અણુકણ શોધી નાખ્યા. એમાં વળી પાછો એક શોધી નાખ્યો, ગોડ પાર્ટિકલ. આપણા વૈજ્ઞાનિકો ગમે તે નામ આપી દે, ગોડ પાર્ટિકલ. અંતિમ છે, કોને ખબર હવે પછી શું નવું નીકળે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને વિલક્ષણ છે, પણ ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્રનું કોઈ અસ્તિત્વ નથી. સૂર્ય છે એટલે તમે નથી જોતા, તમે જુઓ છો એટલે સૂર્ય. ક્ષેત્રજ્ઞ વિના આ કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. પણ એ ક્ષેત્રજ્ઞ પર આપણું ધ્યાન જ નથી જતું, કારણ કે આપણી બુદ્ધિ આ ક્ષેત્રમાં જ એવી અટવાયેલી ફરે. અને એટલે ભગવાન કહે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના અંતરને જે જાણે છે, એટલે કે ક્ષેત્રથી પોતાની બુદ્ધિને હટાવીને જેણે આ ક્ષેત્રજ્ઞ પ્રત્યેક આત્માના દર્શન જે કરે છે એ જ્ઞાન ચક્ષુ દ્વારા જ એ અપરોક્ષ, સાક્ષાત અપરોક્ષ પ્રત્યેક આત્માના એ દર્શન કરે છે. આ જ શરીરમાં રહીને એ અશરીરી ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જ્ઞાન ચક્ષુષ, અહીંયા આવે 15મા અધ્યાયમાં ફરીથી જ્ઞાન ચક્ષુ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. જ્ઞાન ચક્ષુ વિના મોક્ષની કોઈ શક્યતા નથી. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશેની વિલક્ષણતા અંતર જે જાણે છે. ભૂત પ્રકૃતિ મોક્ષમ એટલે કે આ ભૂતોની જે પ્રકૃતિ જે છે એ અવિદ્યા લક્ષણ છે, જેને અવ્યાકૃત આપણે કહીએ છીએ, એ ખરેખર છે જ નહીં. અભાવમ મોક્ષણમ યહ વિદુહુ. તમે જેને માટે જીવન સમર્પિત કરો છો ખરેખર એ વસ્તુ છે કે નહીં પહેલા જુઓ તો ખરા. તમે જેને પુસ્તક એમ કહો છો પણ એ પુસ્તક સિદ્ધ થાય છે ને. જે પુસ્તક નથી એ બધી પુસ્તક વસ્તુઓ ભેગી થઈને પેલું પુસ્તક બને. આ પુસ્તક આપણે કહીએ, આ પૂઠું આગલું પૂઠું છે પુસ્તક છે નહીં,
આ પાછલું પૂઠું જે પુસ્તક છે નહીં, અંદરના પાના છે એ પુસ્તક છે નહીં, અંદરના કાળા અક્ષર છે એ પુસ્તક છે નહીં. એને બાંધી દીધું એ દોરી, એને બાંધવા માટેની દોરી છે એ પુસ્તક છે નહીં. અહીંયા ચોંટાડી દીધું એ ગુંદર પુસ્તક છે નહીં. જે પુસ્તક જ નથી એ બધું વિશેષ પ્રકારની ગોઠવણથી પુસ્તક બને જ કેવી રીતે? છતાં બની ગયું. આને જ કહેવાય ભૂત પ્રકૃતિ. પણ એ ભૂત પ્રકૃતિ જે છે, ભૂત પ્રકૃતિ મોક્ષમ, ભૂત પ્રકૃતિનો અભાવ એટલે કે પુસ્તક નામની વસ્તુ જ નથી. ભલે તમે પુસ્તકનો ઉપયોગ કરો છો, પુસ્તકમાંથી વાંચો છો, પુસ્તકમાંથી ગીતા ભણીએ છીએ, પણ વસ્તુ જેને આપણે એમ કહીએ એ વસ્તુ આ પુસ્તક નથી. તો આ પૂઠું જો સમજો. બીજો શબ્દ, પહેલા પુસ્તક શબ્દ આપણા હાથમાં આવ્યો અને એ પુસ્તક શોધવા ગયા તો કે પુસ્તક નથી. આ પૂઠું જો આવી તો નવો શબ્દ આવ્યો આપણા હાથમાં, પૂઠું, પાનું, અક્ષર. એનું આપણે વિશ્લેષણ કરીએ તો ખબર પડે આ પૂઠું છે જ. આ વિશ્લેષણ, આ વિવેક આપણે કરવો પડે. જેટલી તમારી વિવેકમાં સૂક્ષ્મતા આવશે ને એટલો જ આ આત્મક સાક્ષાત્કાર સરળ તમારા. પણ એને માટે શું કરવું પડે? ક્ષેત્ર જે છે ત્યાંથી તમારી બુદ્ધિને હટાવવી જ પડે. ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નૈસ્ત્રૈગુણ્ય ભવાર્જુન. ત્રિગુણાત્મિકા માયાનું જગત છે ભૂત પ્રકૃતિ. ત્રિગુણાત્મિકા માયાની જે સૃષ્ટિ જે છે નૈસ્ત્રૈગુણ્ય ભળે, તેનાથી 3 ગુણોથી ઉપર ઉઠી જઈએ. એમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે, ક્ષેત્રમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે, ગુણોમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે, કર્મમાં જ આપણી બુદ્ધિ ફરતી રહે. જાવ ક્ષેત્ર, ગુણ, કર્મ. આ બધાથી આપણી બુદ્ધિને શું કરવું પડે? મુક્ત કરવી પડે. ભૂત પ્રકૃતિ મોક્ષમ છે. બધાથી વિલક્ષણ તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે સર્વ ક્ષેત્રમાં છે. યે વિદુઃ, જે જાણે છે, તે યાન્તિ પરમ. યે વિદુઃ વિજાનન્તિ યાન્તિ ગચ્છન્તિ તે પરમં પરમાર્થ તત્વં બ્રહ્મ ન પુનઃ દેહમ આદદતે ઇત્યર્થઃ. એને જ આ પરમાર્થ તત્વ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એટલે કે પોતાને પરમાર્થ તત્વ સ્વરૂપ બ્રહ્મ રૂપે ઓળખી લે છે. એકવાર પોતાને અદ્વિતીય, અકર્તા, અભોક્તા આત્મા સ્વરૂપે, બ્રહ્મ સ્વરૂપે જેણે ઓળખી લીધું છે, ન પુનઃ દેહમ આદદતે, એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે કે એને નવા દેહ ધારણ કરવા પડતા નથી. શરીર હોય કે ઇન્દ્રિયો હોય કે ધન હોય કે અવસ્થા હોય કે સત્તા હોય, આમાં જ આપણી બુદ્ધિ ફરે. એટલે હમણાં એક વાક્ય આવ્યું, જે આ જળ વસ્તુઓમાં જેની બુદ્ધિ ફરતી રહે ને એ કનિષ્ઠ છે, અધમ છે. જે બધા વ્યક્તિઓની ચર્ચામાંથી જ ઊંચી, પેલી વ્યક્તિ આમ, પેલા આમ કર્યું, વ્યક્તિત્વમાંથી જ આપણી બુદ્ધિ ઉપર નહીં ઉઠે. એ વ્યક્તિત્વનું જે ચિંતન કરતો રહે ને એ મધ્યમ કોટી. જે તત્વનું ચિંતન કરે ને એ શ્રેષ્ઠ છે. કેટલાક લોકો આ જળ જગતનું ચિંતન કરતા રહે છે, કેટલાક આ જળ જગત છોડીને ચેતન તો છે, પણ એ ચેતન કયા પ્રકારનું ચેતન? વ્યક્તિત્વ જેને આપણે કહે,
જે વ્યક્તિત્વનું ચિંતન કરે છે, વ્યક્તિત્વની ચર્ચા કરે છે. પણ એ વ્યક્તિત્વ તો ક્ષેત્ર છે. અને એટલા માટે જે આ વ્યક્તિત્વ જે વિષયોનું પણ ચિંતન કરતો નથી, જે વ્યક્તિત્વનું પણ ચિંતન કરતો નથી, એ જે ત્રીજા પ્રકાર એ તત્વનું ચિંતન કરે છે. ધ્યેયાંતિ એ લોકોને શું છે, આ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે કે હવે પછી એમણે નવો દેહ ધારણ કરવો પડતો નથી. આમ ભગવાન કહે છે આ પ્રકારથી જેને જ્ઞાન થયું છે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશોધ્યાયઃ ઇતિ. આ શ્રીમદ ભગવદ ગીતાસુ શ્રી સહિત ભગવતી ગીતા આપણે આગળ જોઈએ. શ્રીમદ ભગવત ગીતામાં 3 શબ્દ છે. શ્રીમદ ભગવત ગીતા. ગીતા સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે આ સમાસ જે છે એના અનેક અર્થ થાય. જો શ્રી સહિત જે છે સર્વ પ્રકારના ઐશ્વર્ય જેની પાસે છે એવા શ્રી ભગવતી. ગીતા સ્ત્રીલિંગ છે એટલે ભગવતી કહેવાય. પુલ્લિંગને ભગવાન કહેવામાં આવે, સ્ત્રીલિંગને ભગવતી. શ્રીમતી ભગવતી ગીતા. જે શ્રીથી યુક્ત, સર્વ પ્રકારના ઐશ્વર્યથી જે યુક્ત છે, જે ભગવતી છે, જે 6 પ્રકારના ભગ ને ધારણ કરનાર છે, એવી એ ભગવાનના મુખથી ઉત્પન્ન થયેલી ગીતા શ્રીમતી ભગવતી ગીતા. ભગવતા ગીતમ ભગવદ ગીતા. ભગવાન દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે એને ભગવદ ગીતા કહેવાય. ભગવત ગીતા ભગવદ ગીતા, ભગવાનની ગીતા. તમે પ્લેટફોર્મ પર જાઓ, એરપોર્ટ પર જાઓ ને, આપણે પ્રશ્ન પૂછે આ ક્યાંની ટ્રેન? આ દિલ્હીની ટ્રેન છે. આ ની જે છે ષષ્ઠી. ભગવત ગીતા, ભગવાનની ગીતા. તો દિલ્હીની ટ્રેન એમ કહીએ આપણે, મદ્રાસની ચેન્નઈની ફ્લાઇટ, તો બહુ સહજ છે. આ શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. તો જ્યારે આપણને એમ કહેવામાં દિલ્હીની ફ્લાઇટ, તો ષષ્ઠી સંબંધે છે ત્યાં નહીં, સંબંધના અર્થમાં નથી. પાણીની મુનિ કહે છે ષષ્ઠી, જ્યાં પણ કોઈ અન્ય વિભક્તિ લાગુ નહીં પડે ત્યાં ષષ્ઠી લગાવી દે. પછી એનો અર્થ જોવો પડે. ભગવત ગીતા, ભગવાનની ગીતા. તો ત્યાં સંબંધ નથી, માલિકી નથી. દિલ્હીની ફ્લાઇટ એટલે શું? દિલ્હી સરકારની આ ફ્લાઇટ છે નહીં, ફ્લાઇટ તો ઇન્ડિગો છે. તો પછી દિલ્હીની ફ્લાઇટ શું કામ કહીએ છીએ? કારણ કે આ ફ્લાઇટનું લક્ષ્ય દિલ્હી છે, આ ફ્લાઇટ દિલ્હી જવાની છે. એ જ રીતે ભગવત ગીતા, આ ભગવદ ગીતાનું લક્ષ્ય એ ભગવાન છે. કેમ? મામુપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ઈશ્વરને એકવાર આત્મા સ્વરૂપે ઓળખી લીધો પછી એ પુનર્જન્મનો ખટપટ નથી. અને એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. એટલે કે ન પુનઃ દેહમ આદદતે, ફરીથી આપણે દેહ ધારણ કરવો પડતો નથી. સીધા શબ્દમાં કહ્યું તેને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય. આમ આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે,
બંને ઇતર ઇતર વિલક્ષણ છે, એને જે જાણે છે. અને ભૂત પ્રકૃતિ મોક્ષ, આ ભૂતોની જે પ્રકૃતિ જેને આપણે કહીએ છીએ એ છે જ નહીં. અસતઃ ભાવ ન વિદ્યતે છે. આ પ્રકારથી જે જાણે છે, કેવી રીતે? જ્ઞાન ચક્ષુષા, જ્ઞાન રૂપી ચક્ષુથી આ જાણે છે, એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય. અને એટલા માટે ભગવતી ગીતાનું લક્ષ્ય શું છે? ભગવાન છે, મોક્ષ છે. જો આ સમજો, જ્ઞાન દ્વારા મોક્ષ સિદ્ધ કરવો એ જ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. ભગવત ગીતા ઈશ્વરની પ્રાપ્તિ કરાવે એ જ શ્રીમદ ભગવદ્ ગીતા શું. પણ એ ભગવદ્ ગીતા સ્વતંત્ર ગ્રંથ છે. ઉપનિષદ શું? ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં શ્રી કૃષ્ણ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે એનો વિષય શું છે? બે જ વિષય છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્ર દ્વારા અંતઃકરણની શુદ્ધિ કરવાની છે, બ્રહ્મ જ્ઞાન દ્વારા એ બ્રહ્મની પ્રાપ્તિ. બ્રહ્મ વિદ્યાયામ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, અહીંયા આચાર્ય કોણ છે? શ્રી કૃષ્ણ. સાક્ષાત નારાયણ અહીંયા કોણ છે? અહીંયા આચાર્ય છે. શિષ્ય કોણ છે? અર્જુન છે. ગીતાચાર્ય શ્રી કૃષ્ણ ભગવાન છે, શિષ્ય અર્જુન છે. અર્જુને જ ભગવાને કીધું હતું શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપદ્યે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગો નામ ત્રયોદશોધ્યાય. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જેમાં ચર્ચા કરવામાં આવી, પુરુષ અને પ્રકૃતિની ચર્ચા કરી, એ અધ્યાયને ત્રયોદશોધ્યાય, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિભાગ જાણનારો આ અધ્યાય. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણે છે. આમ આ અધ્યાયનો મુખ્ય વિષય કયો છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. અહીંયા યોગ એટલે યોગાસન નથી, યોગ એટલે નામ. આ અધ્યાયનું નામ શું છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ. કેમ? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વિલક્ષણતા અમને દર્શાવવામાં આવી. એવો જે અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ છે સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ ને સત્તન્ના સદુચ્યતે. આ પ્રકારથી જ્ઞેય જ્ઞેય બ્રહ્મ સ્વરૂપ જે ક્ષેત્રજ્ઞ છે એનું જ્ઞાન જેને કરાવે. ત્રયોદશોધ્યાય, આ 13મો અધ્યાય છે. આવતીકાલે આપણે આ 13મા અધ્યાયનો સાર જોઈ લઈશું, પછી 14મા અધ્યાયનો આરંભ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોપરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.